श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् ब्रह्म निराकरोत् अनिराकरणमस्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्ति। श्रोत्रस्य श्रोत्रं मनसो मनः यद्वाचो वाचं तौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति न तत्र चक्षुर्गच्छति न वाक्गच्छति नो मनो न विद्मो न विजानीमः यतेतदनुशिष्यात् अन्यदेव तद्विदितादतो विदितादधि ततो विदितादधि इति शुश्रुमपूर्वेषाम् येन तद्वितचक्षिरे ગુરુજીએ જવાબ આપ્યો કોની પ્રેરણાથી આ સંઘાત પોતાની પ્રવૃત્તિમાં પ્રેરાય છે એ આપણો વ્યક્તિ સ્તરે સંઘાત કહો કે પછી આખું જગત જગતમાં જે જે પ્રવૃત્તિ થાય છે એ બધાની પાછળ કયું તત્વ છે બધાનું મૂળ કારણ કોણ છે કોણ આ બધા માટે જવાબદાર છે તો શ્રોત્રસ્ય શ્રોત્રમ ચક્ષુષ ચક્ષુઃ બધું કહું પછી એ જ વસ્તુને વધારે આગળ બીજી રીતે સમજાવે ન તત્ર ચક્ષુઃ ગચ્છતિ કેમ શ્રોત્રસ્ય શ્રોત્રમ કહું કેમ ચક્ષુષ ચક્ષુ કહું કારણ કે એનું વર્ણન કોઈ રીતે થઈ શકે એવું જ નથી આવી જ ભાષા વાપરી શકાય કેમ એનું વર્ણન ના થઈ શકે કારણ કે એને આંખોથી જોઈ ના શકાય આંખો એને પહોંચી ના શકે વાણી એને પહોંચી ના શકે
મનની ત્યાં સુધી પહોંચ નથી, બુદ્ધિની ત્યાં સુધીની પહોંચ નથી. આ બધું આત્માનું વર્ણન કરી રીત છે કે ત્યાં આંખો ના પહોંચી શકે, કાન ના પહોંચી શકે, મન ના પહોંચી શકે, બુદ્ધિ ના પહોંચી શકે. બધી એક સરસ રીત આત્માનું વર્ણન કરવાની. અને સત્ય પણ એટલે ભગવાન આ બધી ઇન્દ્રિયો આપી છે આપણને. એ તો આપણે ઈચ્છાવાળા છીએ, અજ્ઞાની છીએ, ઈચ્છાવાળા છીએ. આપણે એવું માનીએ છીએ કે મને સુખની જરૂર છે, અને બુદ્ધિમાં એવો ખ્યાલ છે પોતાના વિશેનો કે હું દુઃખી છું, અને બીજો એવો ખ્યાલ છે કે જગતમાં દુઃખ રહેલું છે. બસ અનાદિકાળથી આ ખ્યાલમાં આપણે ડૂબેલા છે. અને આ ખ્યાલ એટલે એક ખ્યાલ નહીં, આ જ સમજ, આ જ એક આપણી દ્રઢ સમજ છે જીવ માત્રની. એટલે પછી શું થાય તો કે આખી જિંદગી જીવાત્મા આ સમજને અનુસરે, અને મનમાં જે કે અલ્પતાની, દુઃખની, અધૂરતની લાગણી છે, શોકની લાગણી છે, એને કેમ દૂર કરવી એ રીતે બિચારો પોતાની રીતે પ્રયાસ કરે. અને એ પ્રયાસના ભાગરૂપે જગતના વિષયોમાં એને જે તે સુખ જણાય નથી છતાં એને જણાય. એટલે એ અમુક વિષયોનું સેવન કર્યા કરે, આખી જિંદગી આ વ્યવહાર ચાલે. સુખ વગર રહી જ ના શકે માણસ. એટલે એ પોતાની રીતે આ પ્રકારે સુખનો અનુભવ કરતા કરતા એ પોતાનું જીવન પૂરું કરે. હવે થાય છે એવું કે આ પ્રક્રિયામાં આવું કરવામાં એની અંદર એટલા બધા એવા સંસ્કારો જમા થયેલા અનાદિકાળથી કે એ સુખ વગર તો રહી શકે એમ જ નથી, અને સુખની પ્રાપ્તિનું સાધન આ જગત. એટલે હવે કેટલું સુખ ભોગવે, ક્યાં સુધી ભોગવે, અને એને ખબર નથી કે અનંત સુખની મારી જરૂરિયાત છે. અને વિશ્વ જે સુખ આપનારા છે એ તો અનંત સ્વરૂપ છે ને, એ બધું સુખ શાશ્વત સુખ તો છે ને. એટલે સુખ મળે છે ખરું, પણ પાછું જતું રહે છે. એટલે સંયોગમાંથી સુખ મળ્યું હોય તો વિયોગ નિશ્ચિત છે, એટલે સુખ જતું રહેવાનું. કંઈક ઉત્પન્ન કર્યું હોય, પ્રાપ્ત કર્યું હોય તો એમાંથી સુખ મળે બરાબર છે, પણ એ વસ્તુ નષ્ટ થવાનું એ તો નિશ્ચિત જ છે. એટલે એમાંથી જે સુખ મળ્યું હોય એ સુખ જતું રહે. એટલે સુખ આવે અને જતું રહે, આવે અને જતું રહે. અને અંદર જે સુખની ઝંખરા હોય કે સુખની જે તૃપ્તિ હોય એનો ક્યારે અંત આવે જ નહીં. એટલે આ પ્રક્રિયામાં જીવન પૂરું થઈ જાય, વળી પાછળ જન્મ લેવો જ પડે. તો ભગવાનની આ વ્યવસ્થા છે કે જન્મ આપો. કેમ જન્મ આપે તો કે જે પૂર્વના સંસ્કારો છે, પૂર્વની જે બધી વાસનાઓ છે, ઈચ્છા છે, એ ઈચ્છા પૂરી કરવા ફરી પાછું આ જગતમાં આવવું પડે. આવ્યા પછી વળી પાછું એ જ કામ કરે. આ જ્યાં સુધી આપણને બરાબર નહીં સમજાય, આ દર્શન છે, આ નહીં સમજાય ત્યાં સુધી એમાંથી કેમ મુક્ત થવું એના માટે આપણે પ્રયત્ન નથી કરવા. આ વાસ્તવિક બધા ઉપનિષદમાં આ પ્રશ્ન તો હોય કે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ એનું કારણ શું. આપણે સમજવાનું સૃષ્ટિ ઉત્પન્ન થઈ બે કારણથી, હું કેમ ઉત્પન્ન થયો કે હું કેમ ઉત્પન્ન થઈ એનો તો આપણને વિચાર આવવો જ જોઈએ કે આપણો જન્મ શું કામ થાય, કઈ વ્યવસ્થા છે એના માટે જવાબદાર. તો વ્યવસ્થા તો પરમાત્માની જ છે, પણ હું શું કામ જન્મું છું, એના માટે આપણે જન્મ્યા. એક જ કારણ છે કે આપણે સુખની ઈચ્છાવાળા છીએ, અને આપણે એવું માનીએ છીએ કે આ સુખ બહારથી મળે, એટલે બહાર એટલે જગતમાંથી સુખ આપણે મેળવ્યા કરીએ. પણ કોઈ દિવસ વિચાર નથી કરતા કે અનાદિકાળથી આવું સુખ મેળવે છે તો પણ ધરાતા કેમ નથી, તૃપ્તિ કેમ નથી થતી, ફરીને કેમ જન્મીએ છીએ. જન્મવા વાંધો નથી, પણ જન્મથી મૃત્યુ સુધીની યાત્રા જે છે આપણી દરેક જીવની, એનું અવલોકન કરીએ ત્યારે સમજાય કે એમાં નરું દુઃખ છે. જન્મથી મૃત્યુ સુધી આપણે જે કંઈ કરીએ છીએ એ બધામાં પરિશ્રમ, અથાગ પરિશ્રમ, ભાર, તણાવ, બોજો, શોક, વિષાદ, પાર વગરની આ બધી આપણે અનુભૂતિ કરીએ છીએ. આપણે એના વિશે વિચાર કરતા નથી અને ચાલ્યા કરે, અને કહેવાય ગાઢ પ્રભાવ. અથવા અવિદ્યાયા મંતરે વર્તમાના દંદ્રમ્યમાણા મૂઢા સાંભળ્યું ને ઈશાવાસ્ય ઉપનિષદની અંદર કેવી રીતે જીવ વિચારો ભટક્યા કરે. એટલે હવે શું કરવું અને કઈ રીતે સમજાવવું, આપણને કઈ રીતે સમજાવાય. એટલે આત્માનું વર્ણન રીત છે કે જો આપણે તો આવું જ માનીએ છીએ કે હું આંખોથી જોઈ લઈશ, કાનથી સાંભળી લઈશ, જીવવાથી રસ પ્રાપ્ત કરી લઈશ, આ આપણી ભોગવવાની રીત છે અને એનું નામ જીવન એવું માનીએ છીએ. તો કે તમે જે સુખની આકાંક્ષા રાખો છો ત્યાં આંખની પહોંચ નથી.
ત્યાં કામની પહોંચ નથી, ત્યાં જ્ઞાનેન્દ્રિયોની પહોંચ નથી, ત્યાં મન જઈ શકે નહીં. એટલે હવે જો વિચારશીલ માણસ હોય તો એને થાય કે તો પછી આ બધા સંઘાતનો ઉપયોગ શું કરવાનો? જ્ઞાનેન્દ્રિયો ભગવાને આપી છે તો કે આમનામ થોડી આપી છે, જરૂર આપી છે, પણ આપણી જે પૂર્વની ઈચ્છાઓ આપણે લઈને જ જન્મ્યા છીએ વાસનાઓ, એ ભલે એનો તમે છૂટકો જ નથી એટલે વાસનાઓ ઈચ્છા પૂરી કરવા પ્રયાસ કરો, જગતનો આધાર લો, પણ તમારે આમાંથી નીકળવું હોય આ ચક્રમાંથી, આ પ્રકારની પરિસ્થિતિમાંથી, પરવશતામાંથી. કારણ કે અમુક પરવશતા સિવાય તો કંઈ મળતું નથી, બંધન સિવાય કંઈ મળતું નથી. કર્મનું ફળ પ્રારબ્ધ જે આપણું રચાય એ પ્રારબ્ધ ભોગવા વળી પાછું આપણે આવવું પડે. એટલે આમાંથી છૂટવું હોય તો એક જ રસ્તો છે કે આ બધી પ્રવૃત્તિ મારા જીવનમાંથી હવે બંધ થાય. પડે આ બહાર ભટકવાની વૃત્તિ, કર્મ કરીને સુખ મેળવવાની વૃત્તિ, આ બધી જે આપણી ખોટી સમજ છે અને ખોટો સ્વભાવ છે એમાંથી આપણે ઉપર છીએ. એટલે કેમ આપણને ધીરે 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 આત્માની તરફ લઈ જવા એ સમજ આપવા માટે. અને આત્માનું સ્વરૂપ પણ એવું જ છે કે એ કંઈક જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો કે અંતઃકરણનો વિષય છે જ નહીં. અંતઃકરણનો વિષય નથી, જગતમાં તો નથી. એટલે પછી અંતઃકરણનો કે જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી. એટલે આ બધો વ્યવહાર છે એ શાશ્વત સુખ માટે કે નિત્ય સુખ માટે જરૂરી નથી. તો હવે શું કરવું સમજાય ને આપણને? એટલે આત્મા ઇન્દ્રિયોનો વિષય નથી અને એને જાણ્યા વગર છુટકારો નથી. એટલે હવે શું કરવું તો કે જે કંઈ સામગ્રી ભગવાને આપણને આપી છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આપણું વ્યક્તિત્વ, માં જે કંઈ સમજ છે, ખોટી સમજ તો ખોટી સમજ, એ ખોટી સમજને ધીરે ધીરે સુધારે બુદ્ધિ દ્વારા, વિવેક દ્વારા, સત્સંગ દ્વારા, શ્રવણ દ્વારા, એ બધાને સુધારીને હું મારું વ્યક્તિત્વ ખેડું. આ જે જન્મમાં આ શરૂઆત થાય પછી જન્મ તો વળવાનો જ છે, કારણ કે પેલા સંસ્કારો કોઈ જવાના નથી. એટલે એ બધું પ્રારબ્ધ જે છે ભોગવાય, આપણે જન્મવું તો પડશે, પણ એક જન્મમાં શરૂઆત થઈ જાય પછી એ સંસ્કારો આપણી સાથે આવે એટલે બીજા જન્મમાં વળી પાછી આ પ્રક્રિયા ચાલે. એમ કરતા કરતા ઘણા જન્મો સુધી આપણે જ્યારે એક ધાર્યું આ પ્રકારે જીવન જીવતા શીખીએ પછી આપણો સંઘાત છે ને આત્માના દર્શન માટે અનુકૂળ બને. અનુભવથી સમજાય ને કે બહુ રખડ્યા, થાક્યા, હવે ક્યાંય જવું નથી, તો હવે ક્યાં રસ લેવો એ સમજાય. થાકી હારીને નાસીપાસ થઈને બસ હવે જે છે તે મને કશાનો રસ નથી, એવી પરિસ્થિતિ સુધી લોકો પહોંચી જ ગયા નથી, પણ એક ઉત્તર નથી. એટલે શાંતિ તો ત્યારે જ મળે જ્યારે તમે આત્મ સ્વરૂપની અનુભૂતિ કરો. એટલે આપણી જે ઝંખના છે શાશ્વત સુખની, પૂર્ણતાની, સ્વતંત્રતાની, એ પૂરી ના થાય ત્યાં સુધી આપણે આ પુરુષાર્થ કરવો રહ્યો. એટલે બુદ્ધિને સમજાવે છે કે જો હવે આંખને બહુ તકલીફ આપવાની જરૂર નથી, કાનને બહુ તકલીફ આપવાની જરૂર નથી, કારણ કે એ તત્વ બહાર નથી. એ તો કરું પણ બહાર નથી. એટલે આપણે એક સમજ બદલાય કે એ સુખ બહાર નથી, તો વાત નહીં, એ સુખ બહાર નથી. બસ આટલું સમજાઈ જવું જોઈએ. અને શ્રુતિ એ કહ્યું શ્રદ્ધા પ્રમાણ કોણ છે? આ આત્મા જ આનંદ સ્વરૂપ છે, આત્મા અજન્મા છે. હવે આત્માના સાચા સ્વરૂપને જાણવા માટે પ્રમાણ કોણ છે? ગઈકાલે આપણે એની ચર્ચા કરી. કોણ પ્રમાણ છે? શાસ્ત્ર. એટલે બહાર સુખ નથી પણ સુખ છે તો ખરું, હજી મને એનું જ્ઞાન નથી, અનુભવ નથી, પણ ઉપાય છે. કયો ઉપાય છે? ગુરુ એવ અવિગતે શાસ્ત્રમ પઠ. શાસ્ત્ર એનું પ્રમાણ છે. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા અને ગુરુમાં શ્રદ્ધા એમ કરતા કરતા ધીરે 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 શાસ્ત્રમાં જે કંઈ ઉપદેશ છે એ ઉપદેશ આપણી બુદ્ધિમાં અંદર ઉતરે. આપણે પછી એનો ઉપયોગ કરીએ અને એના દ્વારા જ્યારે આપણે આપણા મનને કેળવીએ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોને, વ્યક્તિત્વને આપણે કેળવીએ તો પછી ધીરે ધીરે એક દિવસ હું કોણ છું આપણને જરૂર સમજાય. બસ આ ભૂમિકા સાથે જ અધ્યયન કરવા. જ્યાં પણ જ્યારે પણ જેટલું પણ અધ્યયન કરીએ, બીજા પ્રકારનું અધ્યયન નહીં, આપણા શાસ્ત્રનું, પણ એ અધ્યયન કરતી વખતે આટલી આપણી સમજ સ્પષ્ટ હોવી જોઈએ કે શેના માટે છે આ બધું. એટલે અજ્ઞાનની નિવૃત્તિ શેનાથી થાય? અજ્ઞાન છે આપણી બુદ્ધિમાં, એનું સ્વરૂપ કેવું છે, અને નિવૃત્તિ શેનાથી થાય? કે આત્માનું દર્શન કરવાથી જ એની નિવૃત્તિ થાય. પણ આત્માનું દર્શન કરવાની પદ્ધતિ અલૌકિક છે.
આપણે જે જાણીએ છીએ જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ એ પદ્ધતિ કામમાં આવેલી નથી. એટલે શાસ્ત્ર આ પ્રકારે આત્માનું વર્ણન કરે છે, જેથી આપણને ખબર પડે કે હવે બહિર્મુખ બનીને આપણે આત્માને શોધીશું, સુખને શોધીશું, તો એ રસ્તો કામમાં આવે એવો નથી. સારું, આપણી ચર્ચા તો થઈ ગઈ. ઇતિ શુશ્રમ પૂર્વેશા એટલે ક્યાં સુધીનું ભાષ્ય આપણે કરેલું છે? આગમન હતું 39મું, એ પણ થઈ ગયું, 40 પણ થઈ ગયું. એ પણ થઈ ગયું. અનુપાદેયતમ અહેયતમ એ પણ સમજાવી દીધું. तो 40 पानी एवं सर्वात्मनः सर्वविशेषरहितस्य किन्मात्र ज्योतिषः ब्रह्मत्वप्रतिपादकस्य वाक्यार्थस्य आचार्योपदेशपरम्परया प्राप्तत्वम् आह इति शुश्रुम इत्यादि मंत्रनो आभार इति शुश्रुम धीराणाम् इति शुश्रुम पूर्वेशाम्. એ 36 પાના ઉપર મંત્રના છેલ્લા શબ્દો છે ને, ઇતિ શુશ્રુમ પૂર્વેશામ એ સમજાવે. એવં સર્વાત્મનઃ આ પ્રકાર બધું સમજાવ્યા પછી સર્વાત્મનઃ સર્વ વિશેષ રહિતસ્ય સર્વાત્મનઃ આપણો જે આત્મા, આપણે એવું કહીએ છીએ કે આપણો આત્મા કહીએ ત્યારે આપણી જે ઉપાધિને આપણે હું કહીએ છીએ એ ઉપાધિમાં કોઈ આત્મા છે. આ ઉપાધિને હું કહું છું અને પછી એમ કહું છું કે મારો આત્મા. આ આપણી દ્રષ્ટિ, મારો આત્મા, તમારો આત્મા, પેલાનો આત્મા, એમ દરેક ઉપાધિમાં આત્મા છે. એ આપણું દર્શન છે કે આપણી સમજ. વસ્તુસ્થિતિ જુદી છે. આત્મા કઈ ઉપાધિમાં નથી, એટલે સારું, પણ ઉપાધિમાં અનુભવાય તો છે. હુંનો અનુભવ તો થાય છે ને, આત્મ સ્વરૂપનો પ્રત્યેક આત્માના રૂપમાં, જીવત્વના રૂપમાં અનુભવ તો થાય છે. એ ચૈતન્ય સ્વરૂપ છે એ પણ સમજાય, પણ એ ચૈતન્ય સ્વરૂપ જે હુંના રૂપમાં અનુભવાય છે એ કેવળ આ ઉપાધિની અંદર છે એવું નથી. એ આ ઉપાધિની અંદર છે એવું નથી, એ આ ઉપાધિમાં ઉપલબ્ધ થાય. જેમ કે આકાશ સર્વત્ર છે, પણ આ ઘડાની અંદર જે આકાશ છે, આપણે એમ કે ઘડાની અંદરનું આકાશ, પણ કે આકાશ ઘડાની અંદર છે? આકાશની ઉપલબ્ધિ ઘડામાં પડે ને, એટલે ઘડામાં આકાશની ઉપલબ્ધિ કે એનો અનુભવ કે એનું દર્શન થઈ શકે. પણ આકાશ પોતે કેવું છે? એક જ ઘડામાં છે, એ તો સર્વત્ર છે. એવી રીતે જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આપણને આપણા આત્મરૂપે અનુભવાય છે તે કે આપણી ઉપાધિમાં નથી, એ તો સર્વત્ર, પણ દરેક ઉપાધિમાં એક અનુભવાય. એટલે હવે આપણો આત્મા ના કહેવાય, એને શું કહેવાય? સર્વાત્મા. સર્વાત્મા એટલે પછી સર્વનો આત્મા, એટલે બધાની ઉપાધિમાં એક જ આત્મા છે, એ પણ હજી અધૂરું છે. ઉપાધિ કોણ છે? તો પછી પડે ઉપાધિમાં આત્મા ચૈતન્ય થયું, ઉપાધિ જુદી થઈ અને ચૈતન્ય પણ જુદું થયું. એટલે હજી એ કામ કરવાનું બાકી છે કે ઉપાધિ વળી કઈ વસ્તુ છે અને આત્મા તો એક જ છે, અદ્વિતીય છે. હવે ઉપાધિ ક્યાંથી આવી? એના માટે આપણે જે સૃષ્ટિની ચર્ચા કરીએ ને એ બધાની સમજ આપે. જેને આત્મા કહીએ છીએ, એ ઉપાધિ કહીએ છીએ, અનાત્મા કહીએ છીએ, એ પણ કેવળ પ્રતિબિંબ સમાન છે. એ કઈ સાચું સર્જન નથી, એ જાણે કે છે. અને એ પણ બધું સમજી શકાય. જેમ સ્વપ્નના દ્રષ્ટાંતથી આપણને સમજાવે કે સ્વપ્નમાં પણ કેટલી બધી ઉપાધિનું આપણે દર્શન કરીએ છીએ, તો એ ઉપાધિ શેની બનેલી, શેની બને? એટલે આ તો સ્થૂળ જણાય છે, નક્કર જણાય છે, એટલે ખરેખર છે નહીં. તો સ્વપ્નના દેહ જો કોઈ મસાલા વગર બન્યા હોય તો અત્યારે જાગ્રત અવસ્થાના જે આ દેહ છે કે ઉપાધિ છે એ પણ કોઈ મસાલા વગર બન્યા હોય એવું હોઈ શકે. એ સમજવાનું, એના માટે બહુ બધી તૈયારી જોઈએ. ના, પણ આવું જળ મસાલા વગર બને
ધીરે ધીરે એની પ્રક્રિયા ઉપનિષદ આપણને શીખવાડે કે આ સ્થૂળીકરણ, જેમ કે નદીની અંદર બરફની શિલા હોય તો તમને કેવી જણાય? નક્કર જણાય. જળ જુદું છે, જળનો પ્રવાહ જુદો છે અને બરફની શિલા નક્કર છે અને એનું કાર્ય પણ જુદું છે. એના પ્રહારથી હિંસા પણ થાય, નાશ પણ થાય, એટલી શક્તિશાળી એ વસ્તુ છે બરફની શિલા. અને દેખાય છે પણ પાણી કરતા જુદી. દેખાય છે જુદી, પણ બુદ્ધિથી જે જાણે છે, બુદ્ધિથી આ બધી વસ્તુ જાણે છે તે બરફની શિલા અને પાણીમાં શું ભેદ છે? બરફની શિલા ક્યાંની બનેલી છે? જળની જ બનેલી છે ને. એવી રીતે આખું જગત કેવળ અસ્થિ ભાતિ પ્રિય એનું જ જાણીને બનેલું, એનું જ બને. પણ એના માટે જ્ઞાન જોઈએ. એ આપણને ખબર નથી કે આવું કેમ બને, આવું બને જ કેવી રીતે, ના જ બને એ જ સમજાવું. તો આપણે દેખાય છે એનું શું? બસ એનો જવાબ ઉપનિષદ પાસેથી મળે. દેખાય છે એ કેમ દેખાય છે? તો કે જે જોનારો છે ને એ જ પોતે પોતાને દ્રષ્ટાના રૂપમાં પહેલા તો સર્જે છે અને પછી એને જગત દેખાય. એટલે આ બધી પ્રક્રિયા અત્યારે અહીંયા સમજવાની જરૂર નથી. અત્યારે તો આપણે સીધું આ ઉપનિષદ જે રીતે આપણને માર્ગદર્શન આપે છે, દોરે છે, એ જ રસ્તે આપણે જઈશું. પણ ગુરુજીએ કહ્યું કે આ બધું સમજાવવાની રીત કઈ છે? એથી શુશ્રોમાં પૂર્વેશામ, અમે તો અમારા આચાર્ય પાસેથી આ બધું સાંભળેલું છે. તો એટલે એવમ સર્વાત્મના, તો સર્વાત્મા ચર્ચા એટલે મેં ચર્ચા કરી. સર્વાત્મા એટલે આપણો જ આત્મા એવું નહીં, આપણે એને સમજીએ છીએ આપણો આત્મા. પરમાત્મામાં આપણો જે આત્મા છે એ જળ ચેતન સર્વ કોઈનો આત્મા છે, એ સર્વ એટલે એનું નામ સર્વાત્મા. સત્ય છઠ્ઠી વિભક્તિ એક વચન છે, સર્વાત્મના. પછી કેવું છે કે આકાશ એટલા બધા રૂપમાં અભિવ્યક્ત થાય, પણ એ અભિવ્યક્ત થતું હોવા છતાં પણ આકાશ કેવું છે? નિર્વિશેષ, એની પોતાની કોઈ વિશેષતા નથી. એટલે સર્વ વિશેષ રહિત સત્ય. એ ભલે અનેક નામરૂપમાં અભિવ્યક્ત થતું હોય બ્રહ્મ, પણ એના પોતાના કોઈ નામરૂપ નથી, એની પોતાની કોઈ વિશેષતા નથી. સત્ય સર્વ વિશેષ રહિત સત્ય. પણ એ કેવું છે? માત્ર જ્યોતિષ, કેવળ જ્ઞાન સ્વરૂપ. તો જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, ધર્મ પ્રકાશ, આવું જે પરમાત્મા તત્વ છે એનું આવું સ્વરૂપ સિદ્ધ કરનારા વાક્ય બ્રહ્મત્વ પ્રતિપાદકત્ય, એ જ બ્રહ્મ છે. એટલે કે આપણને જે મૂળા રૂપાજન અનુભવ થાય છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા જ વાસ્તવમાં બ્રહ્મ છે. આવું સમજાવવા માટે પ્રતિપાદકસ્ય વાક્યાર્થસ્ય, જે વાક્યનો ઉપયોગ કરવામાં આવ્યો શ્રુતરસ્ય શ્રુતમ, એ વાક્યનો ઉપયોગ શું પ્રતિપાદક કરવા માટે છે? શું સમજાવવા માટે છે? શ્રુતરસ્ય શ્રુતમ એવું કહીને આપણને શું સમજાવવા માંગે છે? તો કે આ જે કાનનો પણ કાન, એટલે એ તો કોણ હોય? કાનની પાછળ બીજો કાન એટલે શું? તો કે સાંભળનારો. આંખની પણ આંખ એટલે એ કોણ હોય? તો બીજી આંખ અંદર ના હોય, પણ જોનારો. સાંભળનારો, જોનારો, પછી સૂંઘનારો. એ જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ કોઈ એક જ ઉપાધિની અંદર નથી, પણ એ સર્વનો આત્મા છે અને એ જ બ્રહ્મ. આને તત્વમસી કહેવાય, ઉપદેશાત્મક વાક્ય. આ જ બ્રહ્મ છે એટલે તમે એને ઓળખો, તમારા સ્વરૂપે તમે ઓળખો. આવું જે સમજાવનારા વાક્યો છે, વાક્યાર્થ છે. કેમ સમજી શકાય આ વાક્યનો અર્થ? આપણે જોયું ને, આપણે વાંચી તો લીધું કે ગુરુજીએ જવાબ આપ્યો. કોણ છે એવું તત્વ કે જે બધાને પ્રેરણા આપે છે? તો શ્લોક રસ્તે શ્લોક મનઃ મનઃ. તો શું સમજાય? ગુજરાતી આપણને સંસ્કૃત આવડતું હોય તો આપણે આટલો જવાબ આટલો અર્થ કરી શકીએ કે કાનનો કાન, આંખની આંખ, બસ. એનાથી વધારે કે સમજ પ્રાપ્ત ના થાય. તો એ સમજવા માટે કોની જરૂર પડે? આચાર્યની. હે ને? આચાર્યની. શાસ્ત્ર એટલું તો કામ કરવાનું જ નથી, એને સમજાવનાર તો જોઈએ આચાર્ય. પણ એ આચાર્યને સમજાવનાર કોણ જોઈએ પાછું? એ કઈ જન્મથી તો બધું સમજી લઈને પ્રાપ્ત થયા નથી. એને સમજાવનાર કોઈ આચાર્ય જોઈએ. એને સમજાવનાર કોણ જોઈએ? બીજા આચાર્ય. એટલે કે છે આચાર્ય ઉપદેશ પરંપરાયા પ્રાપ્તત્વમ. તો ઉપદેશ કોનાથી પ્રાપ્ત થાય? પરંપરાથી. ગુરુ શિષ્ય પરંપરાથી. આચાર્ય ઉપદેશ પરંપરાયા પ્રાપ્તત્વમ આહ. એટલે જયારે એવું કહેવામાં આવ્યું ઇતિ શુશ્રુમાં પૂર્વેશામ, ત્યારે કોનું મહત્વ સમજાવવામાં આવ્યું? પરંપરા. પરંપરાનો. એટલે ગુરુજી કહે છે કે આ મારું કપોળ કલ્પિત જ્ઞાન નથી, આ મારો વિચાર નથી કે મેં શાસ્ત્રોનો નિચોડ
કાઢ્યો હોય, મેં અર્થઘટન કર્યું હોય અને મને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને હું બીજાને આપું એવું આ નથી. એટલે પોતાની જાતે સ્વયંભૂ ગુરુ બની બેઠા હોય એવા આ આચાર્ય નથી. પડી સદાશિવ સમારંભમાં આપણી સંસ્કૃતિમાં ગમે તેટલો મહાન વ્યક્તિ થઈ જાય, જો એના ગુરુ ન હોય, પરંપરામાં ના આવતો હોય, આપણી સંસ્કૃતિ એનો સ્વીકાર કરતી નથી. કેટલાય થઈ ગયા, ખોટા નથી, એ બધાને દર્શન થયું હોય, પણ પરંપરાની અંદર ના હોય તો એનો સ્વીકાર નહીં થાય. કારણ કે શાસ્ત્ર પ્રમાણે, શાસ્ત્ર કહે છે એ પરંપરાથી થવું જોઈએ. તમે ભલે મુક્ત થઈ ગયા તમે જાણો, પણ બીજાને જયારે તમારે મુક્ત કરવા હોય તો તમારી પાસે આ પરંપરા હોવી જોઈએ. સીધો આ નિયમ છે, કોઈનો તિરસ્કાર નથી. તમે એમના બહુ પેલા હો ફેન, આવું કેમ કહો છો, અમારા છે આપણે ત્યાં રમણ મહર્ષિ આ તે બધા એના અનુયાયી ના ગમે. કેમ તો કે અમારા ગુરુજી તો કોઈની પાસે ગયા નથી. ભલે ના ગયા હોય, આપણે ક્યાંય ખોટા જેવું નથી કહેતા, પણ પરંપરા હોવી જોઈએ. બસ આટલું તો હોવું જ જોઈએ. જો આપણે યોગ્ય માર્ગદર્શન જોઈતું હોય તો એ પરંપરાથી જ પ્રાપ્ત થાય. બ્રહ્મચ એવં આચાર્યોપદેશ પરંપરયા એવ અધિગંતવ્યમ ન તર્કતઃ. એવો આચાર્ય ઉપદેશ પરંપરયા એવ અધિગંતવ્યમ. એટલે આપણને સાવધાન કરે કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અથવા બ્રહ્મને જાણવું હોય તો આ પ્રકારે આચાર્ય ઉપદેશ પરંપરયા એવ અધિગંતવ્યમ. આ પરંપરાથી જ એને જાણી શકાય કે જાણવું જોઈએ. કારણ કે મુંડક ઉપનિષદ એટલા માટે સ્પષ્ટ રીતે કહે છે સગુરુ એવ અભિગચ્છે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. સમીપાણી એ તો કોણ છે કે તમારે જવું જોઈએ. કોની પાસે જવું જોઈએ? ગુરુ પાસે જવું જ જોઈએ. પણ કેવા ગુરુ પાસે જવું જોઈએ? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય એટલે આટલું જ કે જેણે પદ્ધતિસર ગુરુ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરી અને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી રહ્યા છે કે કરી. ન તર્કતઃ પ્રવચન નિધા બહુશ્રુત તપઃ યજ્ઞ આદિભ્યશ્ચ ઇતિ. ન તર્કતઃ. તર્ક કરવાનું સામર્થ્ય બધાની બુદ્ધિમાં હોય. એટલે આ તમે જગતની કોઈ પણ વસ્તુને તર્કથી સમજી શકો અથવા સમજાવી શકો, પણ બ્રહ્મ એ તર્કનો વિષય નથી. નૈષા તર્કેણ નથી આપનેયા. આ આત્મબુદ્ધિ તર્કથી પ્રાપ્ત કરી શકાય નહીં. તો શ્રુતિ તો કહે છે, શંકરાચાર્ય તો કહે છે સાવન પંચક ઉપનિષદની અંદર કે શ્રુતિમત તર્ક અનુસંધિયતા. તમારે તર્કનો આધાર લેવો જોઈએ. કારણ કે બુદ્ધિને સમજાવવા માટે તર્ક ઉપયોગી. કોઈ પણ સાચી વસ્તુ સમજવી હોય તો બુદ્ધિને તર્કની ભાષાથી સમજાવી શકાય. જલ્દી સમજી શકે બુદ્ધિ કે આ વાત સાચી છે, તર્કનો ઉપયોગ કરવો જોઈએ. પણ દુષ્તર્ક એનાથી દૂર રહેવું જોઈએ. કારણ કે કોઈ એમ કે જો ભાઈ આ નાસ્તિક લોકો એ દુષ્તર્કનો ઉપયોગ કરે, એ આમ પથ્થર ફેંકે અને પછી એમ કે જો ભગવાન હોય તો આ પથ્થર નીચે ના આવવું જોઈએ. એટલે હવે પથ્થર નીચે આવવાનો જ છે. કોઈ પણ ગમે તે ફેંકે પથ્થર નીચે આવવાનો જ છે. પણ એ લોકો આવી રીતે તર્ક રજૂ કરે અને પછી કે તમારો ભગવાન હોય તો સિદ્ધ કરી બતાવો કે જો આ પથ્થર નીચે ના આવે તો માનીશ કે ભગવાને કંઈક કર્યું, ચમત્કાર કર્યો. એવું કે બનવાનું નથી. એટલે કે કાર્ય એની મેળાએ થાય. તો આ તર્કનો ઉપયોગ કરી અને પછી એ લોકો બ્રહ્મ કે ઈશ્વર નથી એવું સિદ્ધ કરવા માંગે. જેમ શ્રીમદના સ્તોત્રની અંદર કિમિહ કિમ કાય કિમ ખલુ ઉપાદાન. એટલે હવે ભગવાન જો આ સૃષ્ટિનું સર્જન કરતો હોય તો એને એવી કઈ ઈચ્છા જન્મે? તમે બતાવો, આપણને પૂછી બતાવો કે ઈચ્છા વગર કોઈ કર્મ થાય જ નહીં. તો ભગવાનને એવી કઈ ઈચ્છા જન્મે કે જેથી એણે આ જગતનું સર્જન કર્યું? અને જો આપણે એમ કહીએ કે હા ભગવાનને ઈચ્છા જન્મી તો કામ એને ઈચ્છા જન્મી અને એને આ પ્રકારે સર્જન કર્યું, તો ઈચ્છા જન્મે તો એનું કારણ તો અજ્ઞાન જ છે. એ તમારો ભગવાન કેવો હોવો જોઈએ? અજ્ઞાન.
આવો ભગવાન હોય, આમ કરીને ઈશ્વર નથી એમ કેમ સિદ્ધ કરવું? આવું એની અંદર સામર્થ્ય છે. એ કોઈ પણ વ્યક્તિની અંદર આવું સામર્થ્ય હોઈ શકે. બધાને ભગવાને બુદ્ધિનું સામર્થ્ય આપેલું જ છે. તો બુદ્ધિથી કે તર્કથી ઈશ્વર છે નથી એવું સાબિત ના કરી શકો, ઈશ્વર છે એવું પણ તર્કથી સાબિત ના કરો. એટલે તો બી તર્કનો ઉપયોગ ક્યાં કરવાનો? શંકરાચાર્યજી કહે છે શ્રુતિ મત તર્ક અનુસંધિયતા. શ્રુતિ પણ તર્ક આપે, તો તમે શ્રુતિએ જે તર્ક આપ્યા હોય એની મદદથી આત્મતત્વને, પરમાત્મા તત્વને સમજવાનો પ્રયાસ કરો તો તમે પહોંચી શકશો, તો તમને દર્શન થઈ શકશે. બાકી સ્વતંત્ર તર્કથી તમે પરમાત્માને સમજવાનો પ્રયાસ કરો તો એ બુદ્ધિ ક્યારેય તમને યથાર્થ દર્શન નહીં કરાવી શકે. એટલે કે છે ન તર્કતઃ. પછી પ્રવચન. પ્રવચન એટલે આ જે આપણે કહીએ છીએ પ્રવચન, એને પ્રવચન કહેવાય. પણ બીજું પ્રવચન એટલે શું? આપણે જે પાઠ કરીએ ને એને પણ પ્રવચન કહેવાય. અભ્યાસ કરીએ ને, પારાયણ કરીએ ને એને પ્રવચન કહેવાય. એટલે કે આવા તમે અનંતકાળ સુધી આ પ્રકારનું તમે પ્રવચન કરો, અભ્યાસ કરો તો પણ કે તમને દરકો રટણ કર્યા કરો બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ, તો એનાથી પણ મને બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત ના થાય. એટલે એનો વિષય પણ નથી. પછી મેઘા, એવું તમે કહો છો કે શાસ્ત્ર જેનું પ્રમાણ છે તો હું શાસ્ત્રનું અધ્યયન કરી લઉં અને મારી મેધા શક્તિ છે એનો ઉપયોગ કરી અને શાસ્ત્રના બધા મંત્રો ઉપનિષદ બધાને સરસ રીતે યાદ કરી અને પછી હું બ્રહ્મનું દર્શન કરી શકું કે ના? એમાં તમારી ગમે તેવી એવી વિશિષ્ટ શક્તિ હોય, મેધા શક્તિ હોય, તો એના કેવળ મેધા શક્તિથી બ્રહ્મનું દર્શન ના થાય. એટલે આ બધું નકામું છે, નહીં સમજવાનું. પ્રવચન, અભ્યાસ, સ્વાધ્યાય, મેધા શક્તિ, તર્ક શક્તિ એ જોઈએ, પણ કેવળ એનાથી જ આત્માનું દર્શન થાય એ શક્ય નથી. બહુશ્રુત, વર્ષોથી સાંભળ્યું છે, વર્ષોથી. એટલે આ જે ભૂત ભરાયું છે વર્ષોથી સાંભળે, વર્ષોથી નહીં, જન્મો સુધી સાંભળવું પડે. વર્ષોથી સાંભળવાનો વિષય નથી. વર્ષોથી સાંભળે એવું સારું કે વહેલા જાગ્યા, પણ તોય આપણે કેટલું સમજ્યા, એટલું આત્મસાત કર્યું, આપણી કેટલી તૈયારી છે બ્રહ્મને અપનાવવાની, ઉપદેશને અપનાવવાની, ઉપદેશનો આત્મસાત કરવાની, એ બહુ મહત્વની વસ્તુ. આપણે એવા જોઈએ અને સાંભળ્યું તો ઘણું, તો એનાથી કંઈ કામ થતું નથી. એટલે તે છે બહુ બહુ શ્રવણ કર્યું હોય તો એનાથી કે તમને આત્મજ્ઞાન થઈ જાય એવું જરૂરી નથી. હા, તમે જેને નથી સાંભળ્યું એના કરતાં તમારી પાસે કેટલીક સ્પષ્ટતા હોય શકે, પણ મને તો એ જોવા નથી મળતી. મને તો બહુ આઘાત લાગે. એટલે આ લોકો કેમ એવું માની લેતા હશે તમે વર્ષોથી શ્રવણ કર્યું? અને ઘણી વાર તો એવી કાળજોશ વિદ્યાર્થી આવો હોય એને ફટાફટ કામ થઈ જતું હોય. એનો અર્થ શું થયો? હજી એને સાંભળ્યું નથી તો એનું કામ થઈ ગયું, અને બહુ વર્ષોથી સાંભળ્યું હોય એનું કામ નથી થતું. એટલે શ્રવણ કરતા કોઈ વિશેષ બીજી સામગ્રી પણ હોવી જોઈએ. એટલે એ વ્યક્તિનું અંદરથી કામ થાય. ભલે શ્રવણ કરવાના આવશે પણ ઘરમાં જ રહીને ઘણું બધું અંતઃકરણ સુધી પોતાના જીવન દ્વારા, વિચારો દ્વારા, વૈરાગ્યથી, પરિપક્વતાથી ઘણું બધું અંદર પડ્યું હોય. એટલે કે શ્રવણ કરવાથી જ આ થઈ જાય એવું નથી. શ્રવણ જોઈએ, પણ બહુ શ્રવણ કરેલું જોઈએ કે મને આત્માનું જ્ઞાન થાય એવો નિયમ નથી. વ્યક્તિ અંદરથી કેટલી તૈયાર થાય. શ્રવણ તો જોઈ છે, આપણે પોતે સામે કેટલો સહકાર આપીએ છીએ, કેવું જીવન જીવીએ છીએ, કેટલો પુરુષાર્થ કરીએ, કેટલું સમજીએ, કોઈ બહુ મહત્વની વસ્તુ છે. એટલે બહુ શ્રુતા. પછી તપ. ઘણા તપસ્વી લોકો હોય, ખૂબ અઘરું કહેવાય ને કે આપણે કલ્પનામાં હજુ તપ કરતા હોય, વર્ષો સુધી ભૂખ્યા રહી શકતા હોય, વિવિધ તપશ્ચર્યા કરી શકતા હોય, તો તપ સારી વસ્તુ છે. પણ તપ કર્યું એટલે મને આત્મજ્ઞાન થઈ જ જાય એવો નિયમ નથી. યજ્ઞ યાગાદી ઘણા લોકો બહુ કરતા હોય, એવા અનેક યજ્ઞનું અનુષ્ઠાન કરીએ એટલે મને આત્મજ્ઞાન થઈ જાય. આ કોઈ સાધનોના અનુષ્ઠાન માત્રથી આત્મજ્ઞાન થઈ જાય એવો નિયમ નથી. આ બધું જોઈએ, બધું નકામું છે એવું નહીં, પણ આત્મજ્ઞાન માટે જે જરૂરી વસ્તુ છે એ તો જુદા પ્રકારની છે. ઇતિ એવં શુશ્રુમા શ્રુતવંતઃ વયં પૂર્વેષાં આચાર્યાણાં વચનં. ઇતિ શુશ્રુમા શ્રુતવંતઃ, અમે સાંભળ્યું છે. વયં, અમે સાંભળ્યું છે. કોની પાસેથી? પૂર્વેષાં આચાર્યાણાં વચનં, પૂર્વના આચાર્યોના આ પ્રકારે વચન છે. એમણે અમને આ પ્રકારે સમજાવ્યું. એ આચાર્યાઃ અસ્મભ્યં
ब्रह्म व्यासचक्षिरे व्याख्यातवन्तः विस्पष्टं कथितवन्तः तेषाम् इत्यर्थः। અમને આચાર્ય આ બધી વસ્તુ શીખવાડી છે કે બ્રહ્મનું દર્શન, આત્માનું દર્શન તર્કથી નહીં, પ્રવચનથી નહીં, કેવળ તર્ક. આપણે કયો શબ્દ ઉમેરવાનો? કેવળ તર્ક, કેવળ પ્રવચન, આ બધું જોઈએ. પણ કેવળ તર્ક, કેવળ પ્રવચન, કેવળ મેધા, કેવળ બહુશ્રવણ, કેવળ તપ, કેવળ યજ્ઞ, આ બધાથી આ આત્માનું દર્શન પ્રાપ્ત થાય એવું નથી. इति एवं शुश्रूमा श्रुतवन्तः आचार्यां वचत् ये आचार्याः नः अस्मभ्यं ब्रह्मव्यासचक्षुरे અને એમણે બ્રહ્મનું દર્શન કરાવેલું. વ્યાખ્યાતવन्तः વિસ્પષ્ટં કથિતવन्तः એટલે સ્પષ્ટ રીતે એમને સમજાવ્યું છે. એટલે આમાં કોનું મહત્વ સમજાવ્યું આ શબ્દો દ્વારા? ઇતિ શુશ્રૂમા પૂર્વેષાં પરંપરા इति शुश्रूम पूर्वेषां ये नः तद्व्यासचक्षुरे. ये परंपराનું મહત્વ સમજાવ્યું કે આ બ્રહ્મનું જ્ઞાન પરંપરાથી આચાર્ય ઉપદેશથી પ્રાપ્ત થઈ શકે. એટલે આપણી સંસ્કૃતિમાં ગુરુનું ખૂબ મહત્વ. પછી હવે એવું થઈ ગયું કે કંઠી બંધાયેલો ચાલે, અંતરિક્ષા લેલો ચાલે, ગુરુ નગુરો નગુરો કે ને માણસ નગુરો એટલે નગુરો કહે ને જેવું નગુરો કે ગુરુ નથી કરે એટલે નકામો માણસ ત્યાં સુધી પ્રસિદ્ધ થઈ ગયું. એટલે આપણને એમ કે ગુરુ તો હોવા જોઈએ એટલે છેલ્લે લોકો ગુરુ કરીને પછી શાંતિ મળે, સમાધાન થાય. પણ એવા ગુરુ કરી લીધા, એ કંઠી બાંધી લીધી, એ મંત્ર દીક્ષા લઈ લીધી, સારી વસ્તુ છે. ક્યારેક એ કામ કરશે અંદરથી, પણ ખરેખર ગુરુનું મહત્વ આ દ્રષ્ટિબિંદુ છે કે જીવનમાં જ્યાં સુધી આપણે ગુરુ મુખેથી શ્રવણ ના કર્યું હોય ત્યાં સુધી આત્માનું દર્શન ન થઈ શકે. અહીંયા એક કહેવાનો તાત્પર્ય છે અન્ય દેવ તદ્વિદિતા અથો અવિદિતા અધિ इति अनेन वाक्येन आत्मा ब्रह्म इति प्रतिपादिते श्रोतुः आशंका जाता अन्य देव विदिता अथो अविदिता तदि इति अनेन वाक्येन आत्मा ब्रह्म इति प्रतिपादिते सती तत्तम. જ્યારે આવું આપણને સમજાવવામાં આવ્યું પ્રતિપાદિતે સતી, ત્યારે એવું કહેવામાં આવ્યું કે આત્મતત્વ કેવું છે તો કે જેટલું જાણો છો એના કરતા પણ ભિન્ન, અને જેટલું આપણે નથી જાણતા એનાથી પણ ભિન્ન. એટલે કે છેવટે તો આત્મા જ બચ્યો. જે જાણીએ છીએ એનાથી જુદો આત્મા છે, નથી જાણતા એનાથી જુદો પણ આત્મા છે. આત્મા સિવાય કોઈ એવું તત્વ નથી કે જે જાણવાથી પર હોય અને નહીં જાણવાથી પર. જો આત્માથી બીજું કોઈ તત્વ હોય તો એને એક એક કેટેગરીમાં આવે અને આપણે જાણતા ના હોઈએ. આત્માથી અન્ય હોય અને આપણે જાણતા ના હોઈએ તો એ અવિદિતાની અંદર આવે. બરાબર ને? આ તો આત્મા કેવો છે તો કે નથી જાણતા એનાથી પર, અને હું આત્માને જાણું છું એવું ના કહી શકાય. કે કેમ તો કે જેટલું જાણો છો એનાથી એ આત્મા પર. એવી વિચિત્ર ભાષા છે ને. તો બીજી એવી કઈ વસ્તુ હોય કે જે જાણવાથી પર હોય અને નહીં જાણવાથી પણ પર હોય? કોઈ એવી વસ્તુ હોય શકે? કોઈ એવી વસ્તુ એનો અર્થ હું નથી, પણ એ હું નથી અને કોઈ કેવી છે હું જાણતી નથી તો એને શું કહેવાય? અવિદિતા. અવિદિતા નથી જાણતા તો નથી જાણતા એનાથી જુદો આત્મા છે. એટલે હવે હું નથી જાણતી એવું ના કહી શકું, અને હું જાણું છું એવું કહું તો પણ વિરુદ્ધની અંદર આવી ગયું. એટલે આ ભાષા સમજાય છે કે હું જાણું છું અને હું નથી જાણતી, આ બંનેમાં હું બંને કરતા જુદી છું. ખરું ને? એટલે જયારે હું કહું છું હા મને આત્માનું જ્ઞાન છે તો પછી એનો અર્થ કે જગતના વિષયનું જે જ્ઞાન છે કે હું ઘડાને જાણું છું એવી રીતે હું આત્માને જાણું છું, એનો અર્થ કે તમે આત્માને જાણતા નથી. કારણ કે જયારે જાણું છું કહીએ ત્યારે જાણવાનો વિષય આત્મા કરતા જુદો જ હોય, અને નથી જાણતી એવું કહું ત્યારે પણ એ વિષય આત્મા કરતા જુદો જ હોય. એટલે આ કહેવા દ્વારા આપણું ધ્યાન ક્યાં ગયું? વિચાર કરો કે
આનો જવાબ શું હોય? બધી પઝલ પૂછે ને એટલે આનો જવાબ આપો એ કોણ હોય? વિદિતથી પણ અન્ય હોય, અવિદિત પણ અન્ય હોય, એવું કોણ હોય જગતમાં? કોણ હોય? જગત આખું આવી ગયું વિદિત અને અવિદિત ની અંદર. એનાથી પર તો એનાથી પર કોણ હોય? કોણ હોય? ના સમજ્યા? એનાથી પર એનાથી કોણ હોય? વિદિત થી પર અને અવિદિત થી પર કોણ બચ્યું? હું આત્મા એક જ બચ્યો. હું મને જાણું છું એમ કહું તો તમે કોને જાણો? તો કે ઉપાધિને જાણો. તો કે એની વાત નથી, એનાથી એ પર. જેટલું હું જાણું છું કહો તમે પછી આ ઘરે બેસીને આ તમારે હોમવર્ક કરવું પડે અને વિદ્યાસન કરવા. હું જાણું છું એમાં શું શું આવે? હું પડોશીને જાણું છું, પહેલા એ બધી વાત બરાબર, ઘરના બધાને જાણું છું, ઠીક છે. પણ હું મને જાણું છું તો આ શરીરને હું જાણું છું, મારા મનને જાણું છું, મારા સ્વભાવને જાણું છું, કર્તૃત્વને જાણું છું, અહંકારને આ બધું જાણું છું. જેને જાણું છું એવું કહી શકું એ આત્મા નથી. બરાબર? એ આત્મા નથી. તો પછી એવો કોઈ બચે છે? અહંકાર નથી એવું અહંકારને હું જાણું છું તો અહંકાર હું નથી, પછી કોઈ બચે છે? અહંકારને પ્રકાશિત કરનાર જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એ બચે. હવે એને હું જાણું છું એવું ના કહી શકું. એ તો એની મારા અનુભવ એને જાણનાર હું કોણ? બરાબર? એ તો આત્મરૂપ જ અનુભવ. એને હું જુદો પાડીને જાણતું નથી, એટલે એના માટે હું જાણું છું એવું વાક્ય પણ ના કહી શકાય. એને જાણનાર હું કોણ? હું જાણનાર નથી. એ જે છેલ્લો હું છે એ તો એ શુદ્ધ બ્રહ્મ છે. ખરો જે જાણનારો છે એ તો પરમાત્મા છે. એ આપણાથી જુદો હોઈ શકે નહીં. અને એના કારણે હું નથી જાણતો એવું પણ હું કહી શકું. એટલે નથી જાણતા એનાથી જુદો તો નથી જાણતા બધાની બાદબાકી થઈ ગઈ. એનાથી જુદું આત્માને હું ક્યારે નથી જાણતી એવું પણ ના કહી શકું. કારણ કે તો અનુભવ આવે છે. એટલે જવાબ તો શું આવે? બંને બાજુથી આત્મા હું રૂપે અનુભવાતું તત્વ. આવું જેને સિદ્ધ કર્યું આત્મા બ્રહ્મ એથી પ્રતિપાદિત છે. એટલે આવું જે તમને તત્વનો અનુભવ થાય કે સહજ રૂપે એ જ બ્રહ્મ. આવું કહું એને કઈ તત્વ નથી. આવું જયારે તમને સમજાવું ત્યારે શ્રોતુ આશંકા જાતા. આવું સાંભળ્યા પછી શ્રોતાના મનમાં શંકા જન્મી શકે. કેવી શંકા તે આપણને કહે. એટલે આ બધું શીખવા માટે છે. આવી શંકા આપણને પણ જન્મી શકે. ભલે અત્યારે સમજાયું હોય પણ અત્યારે સમજાય પણ ગયું હોય પણ એ શંકા જન્મી શકે. કથનનો આત્મા બ્રહ્મ શંકા છે. કથનનો આત્મા બ્રહ્મ આત્મા બ્રહ્મ કેવી કહેવાય છે? આ શંકા સાંભળ્યા પછી થઈ. કેમ આવી શંકા જન્મી તમને? આત્મા હિ નામ અધિકૃત કર્મણિ ઉપાસને સંસારી કર્મોપાસનમ વા સાધનમ અનુષ્ઠાય બ્રહ્માદિ દેવાન સ્વર્ગમ વા પ્રાપ્તુમિચ્છતે. આત્મા તો ખરેખર કોને કહેવાય? જેને શંકા જન્મી ને એ પૂછે છે કે તમે આત્મા બ્રહ્મ જેવું કહો છો પણ ખરેખર તો આ આત્મા કોણ છે? આત્મા હિ નામાધિકૃત નામ અધિકૃત કે જેને ઓળખે જેનું એક નામ છે અને એ તો જીવ છે. આત્મા તો વાસ્તવમાં જીવ છે. અને કર્મણી ઉપાસને છે સંસારી કર્મોપાસનમ વા સાધનમ અનુષ્ઠાય. અને સંસારી જીવાત્મા કર્મણી ઉપાસને કર્મ અને ઉપાસના દ્વારા. પહેલા તો એવું કહું કે આત્મા કોણ છે? તો કે જે કર્મ અને ઉપાસનામાં જેનો અધિકાર છે. નામાધિકૃત કર્મણી ઉપાસને જેનો અધિકાર. આપણો અધિકાર શેમાં છે? કર્મમાં અને ઉપાસનામાં. હવે આપણે કર્મ કરનારા છે. કર્મ કરી શકીએ કે કર્મ કરવાની સ્વતંત્રતા આપણને આપવામાં આવી છે. કર્મ કરવાનો અને ઉપાસના કરવાની. કર્મ અને ઉપાસના આ બંનેનો અધિકારી છે તે આ આત્મા એ બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? કર્મ કરી શકે, ઉપાસના કરી શકે, પણ બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? એટલે આપણો અધિકાર તો શેમાં છે? કર્મ કરવામાં અને ઉપાસના કરવામાં. આને જીવ કહેવાય, આને આત્મા કહેવાય. ઉપાસને છે સંસારી
કર્મોપાસનમ વા સાધન અનુષ્ઠાય, એટલે કર્મ એની ઉપાસના અથવા જે કે સાધન શાસ્ત્ર બતાવે એનું અનુષ્ઠાન કરીને આ જીવાત્મા પોતાની ઈચ્છા પૂરી કરે. કેવી ઈચ્છા? બ્રહ્માદિ દેવાન સ્વર્ગમ વા પ્રાપ્તું ઇચ્છતિ. કોઈ દેવતાનું દર્શન ઈચ્છતો હોય, કોઈ સ્વર્ગમાં જવા ઈચ્છતો હોય, જેની જે ઈચ્છા હોય, પણ એ ઈચ્છા પૂરી કરવા આપણે શું કરીએ? કર્મ કરીએ, ઉપાસના કરીએ. તો આ દરેક જીવ આ પ્રકારે જીવન જીવે. એટલે જીવનો આ સંસારિક જીવાત્મા બિચારો અને એની ઈચ્છા પૂરી કરવા એ કર્મ અને ઉપાસનાનો આશ્રય લે છે. અને પછી બ્રહ્મલોકમાં જાય કે સ્વર્ગલોકમાં જાય કે જે કઈ ઈચ્છા હોય પૂરી કરે. જીવની આ સ્થિતિ છે કે જીવનું આ સત્ય છે, વાસ્તવિકતા છે. તમે તો સીધું એવું કહો કે આ આત્મા એટલે બ્રહ્મ, તો શું આવું કેવી રીતે સ્વીકારી શકાય? આત્મા એટલે આ તો ખરેખર કર્મ કરવાનો અધિકાર છે, સંસારી છે, એ કેવી રીતે બ્રહ્મ હોઈ શકે? તત્તસ્માદન્યઃ ઉપાસ્યઃ વિષ્ણુઃ ઈશ્વરઃ ઇન્દ્રઃ પ્રાણઃ વા બ્રહ્મ ભવિતુમ અર્હતિ ન તુ આત્મા. તત્તસ્માદ આવું હોવાથી જોઈ શકાય છે કે જગતમાં આવું જ છે. તસ્માદ અન્યઃ ઉપાસ્યઃ, એટલે કે જેની ઉપાસના કરવામાં આવે છે. તો સ્વાભાવિક છે કે જેની આપણે ઉપાસના કરતા હોઈએ એ આપણા કરતા ભિન્ન જ હોય. કોની ઉપાસના કરતા હોય લોકો? વિષ્ણુ, ઈશ્વર, ઇન્દ્ર. હવે એ જમાનામાં જે હોય એનું નામ લખ્યું હશે, કોઈ ઇન્દ્રની ઉપાસના ના કરતું હોય પણ એ જમાનામાં કરતા વરુણ, ઇન્દ્ર વગેરેની યજ્ઞ યાગાદી દ્વારા. અત્યારે આપણે પૌરાણિક દેવતાની ઉપાસના કરતા હોઈએ. તમે અમુક ગરોડિયા પરોડિયા એ બધું જાઓ અમુક વસ્તીમાં, તો એ લોકો મેલડીમાંની ઉપાસના કરતા હોય કે એના જે દેવી દેવતા હોય. મોટાભાગે કલિયુગની અંદર ચંડી, હનુમાન એની ઉપાસના કરતા હોય. એટલે દરેકને પોતાના ઉપાસ્ય દેવતા હોય, જે ધાર્મિક હોય એની વાત છે, બીજાની વાત નથી. પણ એ જેની ઉપાસના કરતા હોય એ વિષ્ણુ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, એ શિવજી હોય કે ઇન્દ્ર હોય, એ કેટલાક પ્રાણની ઉપાસના કરતા હોય કે પછી બ્રહ્મની ઉપાસના કરતા હોય અને બ્રહ્મ લોકમાં જવા ઈચ્છતા હોય. અહીંયા તો પ્રાણ સુધી કહું, એ ઇન્દ્રની ઉપાસના કરતા હોય કે પ્રાણની ઉપાસના કરતા હોય. આ જે બધા છે એટલે કોનું નામ અહીંયા આપ્યું? વિષ્ણુ, ઈશ્વર, ઇન્દ્ર અને પ્રાણ. આટલી વસ્તુ કહી કે જેની તમે ઉપાસના છે આપણે ઉમેરી દેવાનું, જેની જેની તમે ઉપાસના કરતા હો અત્યારના જમાના. બ્રહ્મ ભવિતુમ અર્હતિ. આ બધા છે ને એ બ્રહ્મ છે એવું કહી છે. કોણ? વિષ્ણુ, શિવજી, કૃષ્ણ ભગવાન કે પ્રાણ દેવતા, જેની તમે ઉપાસના કરતા હો એને ઉપાસ્ય કહેવાય. એ ઉપાસ્ય દેવતા છે ને એ બ્રહ્મ હોય છે. આ શંકા છે, એ બ્રહ્મ હોય શકે. હું કેવી રીતે બ્રહ્મ હોઉં? હું તો ઉપાસક છું અને મારી આ જરૂરિયાત છે. એટલે આપણે ઉપાસના કરનારા, કર્મ કરનારા, હું બ્રહ્મ કેવી રીતે હોય શકું? પણ જરૂર હું જેની ઉપાસના કરું છું એ બ્રહ્મ હોય શકે. તો એ સ્વીકારે. નતું આત્મા એટલે મારું આત્મા સ્વરૂપ, પ્રત્યેક આત્મા જેનો અનુભવ કરું છું જીવ તરીકે, એ બ્રહ્મ કઈ રીતે હોય શકે? એટલે જેની ઉપાસના કરું છું એ જ બ્રહ્મ હોય શકે ને એ તો મારા કરતા ભિન્ન જ છે. એ તો મારા કરતા ભિન્ન છે, તો બધું જાણે જ છે. એટલે લોક પ્રત્યે વિરોધા. લોક પ્રત્યે એટલે લોકો ના સમજી શક્યા, કોઈ ના સમજવા તૈયાર હોય કે આત્મા બ્રહ્મ. લોકો સમજવાના તો શું સમજવાના? જેની ઉપાસના કરીએ છીએ એ બ્રહ્મ હોય શકે, આત્મા બ્રહ્મ હોય શકે નહીં. વાત તો સાચી જો તમને બીજું એમ કહે કે તમે બ્રહ્મ, આ કોના જેવી સ્થિતિ છે? જે બિચારો રોજ રૂપિયો 2 રૂપિયા ભીખ માંગીને પોતાનું જીવન જીવતો હોય, તદ્દન ગરીબ હોય, જેની પાસે કશું જ ના હોય, અને અચાનક તમે એને કહો કે તને જે લોટરી લાગી એ કરોડો રૂપિયાની લોટરી, તને તું એનો માલિક તો તને ખબર છે એવું કહે, તો એની માનસિક સ્થિતિ શું હોય? લોટરી લાગી એવું પણ નહીં,
તો તું ખરેખર તારા ભૂલી ગયો અને તારા માતા પિતા તો બહુ સમૃદ્ધ હતા અને તારી એની જે વારસો હતો બધો તને તારી પાસે છે, તારા નામે જ છે બધું. હવે એની સ્થિતિ કેવી હોય? એ જીરવી શકે? એમાં આપણને કોઈ ક્યાંય ઠેકાણું ના પડતું હોય. તુલસી પાસે જામલ તમને એમ કે હા તમ પૂર્ણોથી, તમ ધન્યોથી, તમ કૃતકૃત્યોથી અને સરસ તારા સિવાય તો તારાથી ચડિયાતું કોઈ નથી. કેમ તો કે તારી સમાન કોઈ નથી, તો ચડિયાતું ક્યાંથી કોઈ હોય? એટલે તું જ શ્રેષ્ઠ છે, તું જ પૂર્ણ. આપણે વિરોધ નથી કરવો, એટલે ચલાવો ભાઈ એમ સાંભળી લઈએ, પણ અંદરથી આ બધી વસ્તુને કે આપણે સાંભળવા એ ખરેખર તો તૈયાર છીએ કે પ્રશ્ન છે. તો પછી એને બચાવવું એ બધું તો આપણે કેવી શક્ય બને? આ તો ગમે તેટલી શ્રદ્ધા, આ જ મુખ્ય સમસ્યા છે ને. ગમે તેટલી શ્રદ્ધા અને પ્રેમથી આ વસ્તુ આપણે સાંભળીએ, બુદ્ધિથી તર્કથી સમજીએ, પણ અંદરથી મન આ બધું સ્વીકારવા તૈયાર નથી. એટલે એ તો પોતાનો શોખ પકડીને જ બેઠું હોય, પોતાની અધૂરપ લઈને જ બેઠું હોય. એટલે એને તો એ જ સત્ય લાગે, એ જ સત્ય લાગે. એટલે ઘણું બધું સાંભળવાનું હોય એ તો એને જે રડવાનું હોય ને રડવાનું ચાલુ રાખે, એને જે ભય હોય ભય તો પકડીને જ બેઠું હોય, એનો શોખ હોય તો છોડે જ નહીં. એટલે ગીતામાં ભગવાન કહે છે ને, દુર્મેદા ન વિમુંચતી દુર્મેદા. આવા લોકો પોતાના શોક ને વિચારને ક્યારેય છોડતા નથી. પણ આપણે નથી છોડી શકતા. સંસારી લોકો તો નથી છોડી શકતા, પણ આપણે નથી છોડી શકતા. ગમે તેટલું સાંભળીએ, સમજીએ, પણ જરાક કે કેવી પરિસ્થિતિ આવે કે કેવું વિચિત્ર વસ્તુ બને જે આપણને ન ગમતી હોય એટલે તરત અંદરથી રડાડો શરૂ થઈ જ જાય. આ મનને આ ઉપદેશ ઝીલવા માટે સામર્થ્ય જોઈએ કે તૈયારી જોઈએ, એ તો નથી. એટલે આવી શંકા જન ને પછી આપણે કહીએ કે આ બરાબર એ બધું બ્રહ્મ હોય, પણ હું ક્યારે બ્રહ્મ હોઈ શકું નહીં. બુદ્ધિ ભલે ને બધું જાણતી હોય, પણ મનને કોઈ રીતે આ વાત સ્વીકારવી નથી હોતી. ને પેલું બહુ ગમે, હું વિચારી, હું સંસારી, મારે કઈ નહીં થાય, મારે કરવું જ નથી. એટલે હજારો એના બહાના છે અને કોઈ રીતે સિદ્ધ કરવા માંગશે કે મારી નથી સામર્થ્ય જ નથી. અન્નમ જીવતનો અંદર જીવત એ છે જ બધાની કે હું તો નકામો જ છું કે નકામી છું. પછી એ પ્રગટ બધી રીતે થાય, કશાયમાં રસ નથી એ રીતે પ્રગટ થયેલા. આપણને પ્રભુ કેવો મહાન વૈરાગી જન્મ આપીને પછી બીજાને કંઈક મળે, બીજાને કંઈક પ્રસિદ્ધિ મળે, બીજા આગળ નીકળી જાય ત્યારે વળી પાછું જોયું આપણા નસીબમાં કઈ નહીં. તને રસ નથી એનું કારણ શું છે? કે કઈ મેળવી છે ક્યાં એટલો રસ નથી, કે ખરેખર કઈ જોઈતું નથી એટલે રસ નથી. જો જોઈતું નથી ને રસ ના હોય તો બીજાને મળે તો આપણને કશું થાય નહીં. પણ જોઈતું હતું અને કશું મળ્યું જ નહીં અને હું કઈ કરી શકું એમ જ નથી, એટલે જ નિરાશા જન્મી. અને એના કારણે મારું મન એવું કે આ બધું નકામું છે, એમાં કઈ રસ લેવા જેવું નથી. ખરેખર તો આપણે દોડતા નકામ, બધું મિથ્યા છે, બધું મન કે મન આવું જ કે. પણ પછી બીજાને કંઈક મળે, બીજા કંઈક આગળ વધે ત્યારે અંદર જે હલચલ શરૂ થાય અને જે અંદર એક પ્રકારનો વિરોધ પ્રતિકાર જન્મે અને ઈર્ષા જન્મે કે પછી વળી પાછું નવું દુઃખ જન્મે ત્યારે આપણે તો કેવા આપણા ભાગ્યમાં કઈ જ નહીં. એનો અર્થ છે હજી પેલું કે વૈરાગ્ય પ્રગટ થયો નથી. આવું જ છે, આવું જ છે. એટલે આવી શંકા જન્મે સ્વાભાવિક છે. હું બ્રહ્મ કેવી રીતે હોય છું? કેમ તો કે મારે તો હજી ઘણું પ્રાપ્ત કરવાનું. હું એનો અધિકારી છું, કર્મનો અધિકારી છું, કર્મની અધિકારી છું અને ઉપાસનાની અધિકારી છું. તો હું તો જીવ જ છું અને જેની હું ઉપાસના કરું છું તે એ વિષ્ણુ, રામ, કૃષ્ણ એ બધા મહાન છે, એ બ્રહ્મ હોય છે અને એ મારા કરતા જુદા છે. તમે મને આવું સમજાવો તો બરાબર. તમે એમ કહો કે તું જેની ઉપાસના કરે છે એ જ તું છે, બ્રહ્મ છે અને આ સત્ય તારો, તો આ વાત સ્વીકારવા હું તૈયાર નથી. સમજી શકાય એવું જ નથી. એટલે કોઈ લોકો સમજી ના શકે. એટલે કે લોક પ્રત્યે વિરોધા, એ લોકોને પણ આ જલ્દી સમજાય એવું નથી. યથા અન્યે તાર્કિકાઃ ઈશ્વરાદ અન્ય આત્મા ઇતિ આચક્ષતે. કેટલાક લોકો જેને તાર્કિકા કહો, નૈયાયિકા કહો, તાર્કિક લોકો કહો, એટલે જે હોય ભણેલા ગણેલા
અને બુદ્ધિનો બહુ ઉપયોગ કરતા હોય, તર્કનો ઉપયોગ કરતા હોય, તો એ લોકોનું શું કહેવું છે? કે જીવાત્મા ક્યારે ઈશ્વર હોઈ શકે નહીં. યથા અન્ય તાર્કિકા, અન્ય લોકો છે એ તો એવું સમજવાના ઈશ્વરા અન્ય આત્મા ઇતિ આચક્ષતે, એનો નિર્ણય છે કે જીવાત્મા ઈશ્વર કરતા જુદો જ છે. અને ગીતામાં ભગવાન કહે છે મમેવ અંશો જીવલોકે જીવભૂતસ્તના, મારો જ અંશ છે આ જીવાત્મા. એટલે એને પ્રમાણ તરીકે કામ કહે છે. જેવું શાસ્ત્રમાં ભગવાને પોતે જ એવું કહ્યું ગીતા શાસ્ત્રમાં કે જીવ, આ જે જગતમાં બધા જીવો છે એ ભગવાનનો અંશ છે. મમે એવા અંશ અંશ એટલે છે તો મારો અંશ, પણ એ મારા કરતા જુદો છે. એટલે જીવાત્મા ભગવાન કરતા જુદો છે એવું ભગવાન જ કહે છે. એટલે આ તાર્કિક લોકો આવો અર્થઘટન કરે, આવી એની સમજ છે. તથા કર્મિણઃ અમું યજામું યજ ઇતિ અન્યા એવ દેવતા ઉપાસતે. કર્મકાંડી બ્રાહ્મણો પણ શું છે એ પણ આપણને સમજાવ કરે કે તમારે કર્મિણઃ અમું યજામું, કર્મિષ્ઠ લોકોએ જીવાત્માએ શું કરવું જોઈએ? અમુક અમુક પ્રકારના કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ, અમુકની ઉપાસના કરવી જોઈએ. આટલું આટલું કર્મ કરો, આ દેવી દેવતાની ઉપાસના કરો, અને એવું જ આપણને માર્ગદર્શન આપે છે ને કે તો જ તમારું ભલું થશે, તો તમારી આ ઈચ્છા પૂરી થશે, તો તમારું આ કાર્ય સિદ્ધ થશે. એ તમારે શું કરવું જોઈએ? અમુક કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. તો તમે કર્મના અધિકારી છો અને તમારે દેવી દેવતાની ઉપાસના કરવી જોઈએ. એ આપણને બતાવે પણ ખરા. આટલા સોમવાર કરો, આટલા બુધવાર કરો, પૂનમ ભરો ને અહીં જાઓ ત્યાં જાઓ ને આટલા અનુષ્ઠાન બધું બતાવે. અને આ દેવતાના હનુમાન ચાલીસા એટલે આટલી વાર હનુમાન ચાલીસા કરો. આ બધું સરસ વસ્તુ છે, આ બધા કોઈ તિરસ્કાર નથી. આ તો આપણને કહે છે કે જો આ કર્મકાંડી લોકો પણ આપણને આવું જ માર્ગદર્શન આપે છે. એનો અર્થ શું થયો? બ્રહ્મ આત્મા નથી, આ આત્મા બ્રહ્મ નથી. જેની ઉપાસના કરો એ બ્રહ્મ હોય છે. પણ આપણે તો કોણ છીએ? સંસારિક છીએ. અને આપણો અધિકાર શેમાં છે? કર્મમાં અને ઉપાસનામાં. આમ સર્વ તરફથી બધી બાજુથી આપણને આવું જ માર્ગદર્શન મળતું હોય, આવો જ ઉપદેશ મળતો હોય, તો આ શું બ્રહ્મ છે એ કેવી રીતે સમજી શકાય, કેવી રીતે સ્વીકારી શકાય? આ એની શંકા છે. તસ્માદયુક્તં યદ્વિદિતં ઉપાસ્યં તદ્બ્રહ્મ ભવેત તતઃ અન્યં ઉપાસક ઇતિ. તસ્માદયુક્તં, તો પછી હવે શું યુક્ત હોવું જોઈએ? યોગ્ય શું કહેવાય? યદ્વિદિતં ઉપાસ્યં તદ્બ્રહ્મ ભવેત. તો તમે જેવું કહો વિદિતા અધિ, એ વાત સાચી નથી. આ ઉપાસ્ય દેવતા તો જાણીતા ને, તો જાણી શકાય ને, ઓળખી શકાય ને કે આ રામ છે, આ કૃષ્ણ છે, જેને તમે જાણો છો. એટલે વિદિતમ ઉપાસ્યમ, તમારા ઉપાસ્ય દેવતા જે તમે જેને જાણો છો, તદ બ્રહ્મ ભવેત, એ ખરેખર બ્રહ્મ હોવા જોઈએ. અને એના કરતા ઉપાસક જુદો. તતઃ અન્ય ઉપાસક ઇતિ, એટલે કે આપણે ઉપાસક તે દેવતા કરતા જુદા છે અને દેવતા બ્રહ્મ છે. કામેતામાં શંકા શિષ્યલિંગેન ઉપલક્ષ્ય તદ્વાક્યાદ્વા આહ મે મા એવં સંકેશા. એટલે ગુરુજી શિષ્યના ચહેરા ઉપરથી આ બધું સમજી શક્યા હશે, અથવા તો ગુરુજીને આવું વિચાર જ આવ્યો હશે કે જગતમાં લોકો આ ઉપદેશ આ પ્રકારે સીધો ગ્રહણ નહીં કરી શકે, કારણ કે એમની માનસિકતા આ પ્રકારની. એટલે કહે છે કે મા એવં સંકેશા, હે શિષ્ય તું આ પ્રકારની શંકા ના કરે. હવે આપણે પાછું યાદ કરવાનું, કઈ શંકા? હું બ્રહ્મ ન હોઈ શકું, બરાબર ને? હું બ્રહ્મ ન હોઈ શકું. હું તો કોણ હોઈ શકું? જીવાત્મા, સંસારી અને ઉપાસક. કેમ? તો કે હું જરૂરિયાત વાળો છું, કે જરૂરિયાત વાળી છું, અને મારો અધિકાર ક્યાં છે? કર્મમાં અને ઉપાસના. તો કોણ બ્રહ્મ હોઈ શકે? બ્રહ્મ છે નથી એવું નહીં. બ્રહ્મ હોય તો કોણ હોઈ શકે? હું જેની ઉપાસના કરું છું તે દેવી દેવતા બ્રહ્મ હોઈ શકે, પણ હું બ્રહ્મ હોઈ શકું નહીં. એટલે ગુરુજી કહે છે આવી શંકા ના કરે.
માં એવ શંકિષ્ઠાઃ, આ શંકા ના કરે. અને પહેલાનું જે છે ને તસ્માદ યુક્તમ, એ તો આપણે જોયું. તામ એતામ આશંકા શિષ્ય લંગેન ઉપલક્ષ્ય, એટલે શિષ્યના ચહેરા ઉપર આ પ્રકારની કદાચ શંકા જન્મી ન, બોલ્યો ના હોય પણ એના મનમાં ગડમથલ થઈ જાય ને કે હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું, એટલે ગુરુજી આ બધું કરી જાય. એટલે એનો આધાર લઈને ગુરુજી કહો તું આ પ્રકારે શંકા ના કરે. તો કેમ સમજવું? એટલે શંકાની નિવૃત્તિ કેમ કરવી? આપણા મનમાં જે આ શંકા છે જેની ચર્ચા કરી એની નિવૃત્તિ કરવા માટે આ પછીના મંત્રો. એટલે હવે શ્રુતિ જે આગળ કહું ને કે ભાઈ શ્રોત્ર શ્રોત્રમ અથવા ન તત્ર ચક્ષુર્ગચ્છતિ, ત્રીજા મંત્રમાં કહું ને ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાક ગચ્છતિ ન મન, આ બધાની પહોંચ નથી એવું જે કહ્યું ને, એટલે આમ તો કામ પતી ગયું શ્રુતિ કહું એટલે. પણ શ્રુતિ આવું ના કરે, આપણે ખાલી આમ આવું કહી દીધું હવે તમે ઘરે જઈને સમજી લો એવું શ્રુતિ ના કરે. શ્રુતિ શું કરે? જેને સમજાવવું તે શું કરે? ઝીણી ઝીણી વસ્તુઓ બધી ઉદાહરણ રૂપે લઈ જે શબ્દનો ઉપયોગ કર્યો, જેમ કે ન તત્ર વાક ગચ્છતિ, તો વાક કોને કહેવાય એ સમજાવે. પછી ત્યાં મન ના જાય તો મન શું, એ બધું સમજાવે. એટલે ડિટેલમાં બધું આમ તમને કહી દીધું, રફ કહી દીધું, ઉપર ઉપરથી કહી દીધું ચાલે, અમુક લોકો સમજી જાય. પણ ના, એવું નહીં. બહુ ઝીણવટ ભરેલું નિરીક્ષણ હોય અને વિશ્લેષણ થયું હોય અને આ બધું આપણી બુદ્ધિમાં સમજાયું હોય તો પછી આપણી બુદ્ધિ હું જ બ્રહ્મ છું, હું એટલે મારું આત્મ સ્વરૂપ છે, એ જ બ્રહ્મ છે એ સ્વીકારવા તૈયાર. એટલે બુદ્ધિને બધું વિગતથી સમજાવવું પડે. તો એ પદ્ધતિઓ અપનાવે છે શ્રુતિ. યદ્વાચા અનભ્યુદિતમ येन वागभ्युच्यते तदेव ब्रह्म तं विद्धि नेदं यदिदमुपासते. यद्वाचा अनुभ्युदितम, એની એક વસ્તુ છે ન તત્ર વાગ ગચ્છતિ, એ એટલું સમજાવવા માટે આખો મંત્ર. અને ગુજરાતીનું શું થાય? ન તત્ર વાગ ગચ્છતિ, અને ગુજરાતી શું થાય? ત્યાં વાણી જઈ શકે નહીં. એનો શું તો વાણીથી બ્રહ્મને સમજી શકાય નહીં. એને અહીં આ રીતે કહેવામાં આવ્યું યદ વાચા અનુભ્યુદિતમ, વાણીથી બ્રહ્મ પ્રકાશિત થઈ શકે નહીં, આત્મા પ્રકાશિત થઈ શકે નહીં. કેમ? તો કે બ્રહ્મ એવું છે કે જેનાથી વાણી પ્રકાશિત થાય. આત્મા એવો છે કે જેને કારણે વાણી બોલી શકે. એટલે વાણી ક્યારે આત્માનું વર્ણન કરી શકે નહીં. યેન વા અભ્યુદ્યતે, જે આત્માને કારણે વાણી પ્રગટ થાય છે. માટે આત્માને કારણે વાણી પ્રગટ થતી હોય એ વાણી પૂરેપૂરી કોના પર પરતંત્ર છે? આત્મા ઉપર. એ કેવી રીતે આત્માનું પ્રાગટ્ય કરી શકે, આત્માનું વર્ણન કરી શકે? સમજ પડે ને? એનું નિયંત્રણ કરનાર જ આત્મા છે, એનાથી જ વાણી પ્રગટ થાય છે. તો એનાથી પ્રગટ થયેલી વાણી બીજી બધી વસ્તુઓને પ્રગટ કરી શકે, બીજી વસ્તુઓને સમજાવી શકે, પણ આત્મા સુધી એની પહોંચ હોઈ શકે નહીં. આ જે તત્વ છે જેનાથી વાણી પ્રકાશિત થાય છે અને જેને વાણી પ્રકાશિત ન કરી શકે તદ એવ બ્રહ્મ વિદ્ધિ, એને તું બ્રહ્મ જાણ, એને તો આત્મા જાણ. તદ એવ બ્રહ્મ તું વિદ્ધિ, તું એને જ બ્રહ્મ જાણ. ન ઇદમ યસ ઇદમ ઉપાસતે, તું જેની ઉપાસના કરે એને બ્રહ્મ તરીકે ન જાણે છે. તો ઉપાસનાનું શું કામ વિધાન કરો? ઉપાસના કરવાનું શું કામ કહો છો? તો ઉપાસના નકામી થઈ ગઈ. હવે આ એવા દ્રષ્ટિબિંદુથી આ બધી વસ્તુ સમજાવે છે કે જ્યાં ઘણી બધી ઉપાસના થઈ ગઈ. ઉપાસનાનું આલંબન લઈ અને આ જીવાત્માનું અંતઃકરણ એટલું બધું શુદ્ધ, પવિત્ર, એકાગ્ર થયેલું છે. હવે ખાલી એને એક અંતર જ ખાલી દૂર કરવાનું કે જેની ઉપાસના કરે છે તે અને પોતે એ ઉપાસ્ય દેવતાથી ભિન્ન નથી. જરાક અંતર રહેલું એક દૂર કરવાનું. એટલે ત્યાં સુધી પહોંચવું પડે ને, એટલા નજીક પહોંચવું પડે ને, એના માટે ઉપાસના જરૂરી જ છે. એટલે ઉપાસનાનો બાજ નથી, પણ એ જરાક અંતર રહેલું છે જે વિરહ જેને કારણે ચાલે. જેમ મીરાબાઈને કૃષ્ણ વગર ન જ ચાલે એવી સ્થિતિ થઈ ગઈ તો હવે એ જીવી શકે એમ જ નથી.
ત્યારે જે જીવ અને પરમાત્મા વચ્ચે જે કાલ્પનિક અંતર છે એ અંતર દૂર થાય તો જ મીરાને મુક્તિ મળે. સીધી વાત. એટલે જે જીવત્વની ભાવના છે એ દૂર કરવી જરૂરી છે. એ સમજાવવા માટે કહે છે કે તું જેની ઉપાસના કરે છે એ વાસ્તવમાં તારું જ સ્વરૂપ છે. તારીને એની વચ્ચે કોઈ ભેદ નથી. નહીંતર શું થાય? હું તો હું છું, હું તો જીવ જ છું, અને જેની ઉપાસના કરો બસ એ જ બ્રહ્મ છે. તો હુંનો ઉદ્ધાર ક્યારે થાય? હુંનો ઉદ્ધાર ક્યારે થાય? પણ ત્યાં સુધી તમારે હુંને પહોંચાડવો પડે ને. અત્યારે આપણે પોતાને એટલા તુચ્છ ગણતા હોઈએ, એટલા નકામા ગણતા હોઈએ, પાપી ગણતા હોઈએ, જે કે પણ પોતાનો લગભગ તિરસ્કાર કરી કરીને આપણે આપણી એવી સ્થિતિ કરી દીધી. એટલે હવે હું બ્રહ્મ છું એ તો કેવી રીતે સમજી શકાય? ના સમજી શકાય. એટલે જ એની જરૂર પડે ઉપાસના. એટલે કહું કે ભાઈ ભલે મારી જરૂરિયાત સ્થૂળ વસ્તુની હોય તો પણ હું ભગવાનનો આશરો લઉં અને ચતુર્વિધામાં ભજન તેમાં ભગવાન આપણને પોષે છે. હા ભાઈ તમે ભક્ત છો, તમે આગળ વધો, આગળ વધો. આપણી માગણી વધતી જાય અને આપણે ભક્તિ વધતી જાય. પણ ભક્તિ વધે છે એના માટે, ઉપાસના વધે છે એના માટે, મારી માગણીની પૂર્તિ માટે. એટલે ભગવાન પૂર્તિ કર્યા જ કરે અને આપણે આમ બરાબર સમજવા તૈયાર થઈએ પછી ભગવાન કે આપણી માગણી પૂરી કરે એવું બનતું નથી. પછી ધીરે ધીરે સંઘર્ષ શરૂ થાય, પછી ચિંતન શરૂ થાય, પછી એ ભગવાન જેનો આશ્રય લીધેલો જ છે એમાં રસ પડે, એમ કરતા કરતા વૈરાગ્ય જન્મે અને પછી એ ભગવાનની ભજન, એ ભગવાનની નિષ્કામ ભક્તિ, એ ઉપાસના આ બધું આપણા જીવનમાં શરૂ થાય. પછી આ વાક્ય સમજવા આપણે તૈયાર છીએ. કારણ કે ઘણી બધી નિષ્કામતા આવી ગઈ, વૈરાગ્ય આવી ગયો, એટલે શુદ્ધિ આવી. શુદ્ધિ આવી એટલે શું? શુદ્ધિ આવે એટલે પવિત્રતા આવવાની જ છે, પોતાના અંતઃકરણમાં યોગ્યતા આવવાની જ છે. પણ એ તમે ઉપાસના ના કરો, નિષ્કામ કર્મથી સેવા ના કરો ત્યાં સુધી આ બધા ગુણો આપણી અંદર પ્રગટ થતા નથી. પછી સમજી શકાય કે આ મારી વચ્ચે અને પરમાત્મા વચ્ચે કોઈ અંતર નથી. અને આ સમજ્યા પછી ઉપાસના ચાલુ રખાય. કઈ રીતે? તો કે ઉપાસ્ય દેવતા એ મારું જ સ્વરૂપ છે, જીવનમાં કંઈક તો કરવાનું જ છે. તો ભલે હું એ રીતે જીવન છું, માં ક્યાંય એકી બાજુ બનતી નથી. પણ સમજની દ્રષ્ટિએ આપણું કહેવામાં પડે એટલે આપણે છોડી દઈએ. કેમ તો કે કહું કે તમે જેની ઉપાસના કરો એ બ્રહ્મ નથી, તો હું ના તો કોઈ ઠેકાણા જ નથી અને પહેલા નહીં છોડી દીધું. એટલે હવે શું હાલત હોય? એટલે આવું કઈ ઉપનિષદ કરવા જ છે નહીં. આપણે આ મંત્રનું ભાષ્ય બ્રેક પછી સમજીએ. 10 મિનિટનો બ્રેક. નથી જોયું બ્રેક?